વરસાદના કારણે પાક નિષ્ફળતામાં જે સરકારે 10,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે તેને લઈને ખેડૂતોનું શું કહેવું છે આવો જોઈએ। મારું નામ માવજીભાઈ મોહનજીભાઈ ભંડારિયા ગામ તાલુકો જિલ્લો ભાવનગર। અત્યારે સરકાર શ્રી અમને ટેકાના ભાવથી મગફળી લેવાનું કહે છે। અમારી મગફળી પલળી ગઈ છે તો સરકાર લે છે કે નહીં લે એ અમને ચિંતા થાય છે અને અમને તાત્કાલિક ધોરણે સહાય આપે। કોઈ પણ અધિકારી અમને કંદડાગત કર્યા વગર આ ફોર્મ ભરો ઓલું ફોર્મ ભરો, ડાયરેક્ટ ખાતામાં અમારા ખાતા નંબર સરકાર આગળ છે તો ડાયરેક્ટ ખાતામાં અમને સહાય આપે। અને આ 60 વર્ષની ઉંમર મારી થઈ છે, આવું પહેલું વાલું આટલું નુકસાની ઉનાળા વાતનો એક ધારો વરસાદ અમને કંદડે છે। ખેતીના અમારા બધા પાક નિષ્ફળ, કોઈને પૂરતા ભાવ મળતા નથી। અમારે જો હકીકત સરકારને સહાય ન આપવી હોય ને તો અમને પોષણક્ષમ ભાવ આપો, અમારે સહાય તમારી એક નવો જોતી નથી, પણ અમને જે ખેતીની અંદર ખર્ચ લાગે ને અમને મજૂરી મળે એવા અમને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ, તો અમારે સરકારની સહાયની જરૂર નથી। તમારું નામ? મારું નામ છે ખીમજીભાઈ ઝુંઝાભાઈ। ખીમજીભાઈ, એવું કહેશો સરકારે સહાય જાહેર કરી પણ ખેડૂત સંતોષ છે કે નહીં? હવે ખેડૂત તો આમાં અમારા ગામમાં એક ઓલા ગાંડો ભાઈ છે એને પૂછી તો એમ કે છે કે ખેડૂત આમાં કોઈ જ સંતોષ નથી। અને એમાંયથી હવે આ સરકારની જે આ ગુંડાગીરી ને આ જે કાંઈ છે એના વહીવટ વ્યવહારો એથી જ આ પબ્લિક આખી ખેડૂત થાકી ગયેલી છે। અને અમે નિમી એને મોટા કર્યા હતા અમે, એટલે કે આ પબ્લિક કે ગુજરાતની જનતા એમ કે આપણો આ માણા હારા છે એનો વિકાસ કરી છે દેશનો ને ગુજરાતનો, એવું સમજીને એના 100 સ્ટમ્પથી લાવ્યા। પણ છતાં ઈ એમ કે છે કે અમે ખેડૂતને સહાય કરીએ છીએ એના સોપડામાં। ખેડૂતને અહીંયા આવે તો કોકને અહીંયા લાવીને સાબિત કરી દે કે આ ખેડૂતને અમે એટલું આપ્યું એમ, એના માટે અમે બંધાડેલા છે। એટલે આવા બધાને સરકારને જાહેર હમણાં બજારમાં લેવા કાંઈક જાય તો એમ કે સરકાર તમારી છે, સરકાર તમને કેટલી સહાય કરે છે, પણ અહીંયા સાબિત કરી દે કે અમને ખેડૂત શું આપે છે એમ, સરકાર ખેડૂતને શું આપે। એટલે આ બધા હવે બાંગા નાખવાના બંધ કરવા જોઈએ અને ખેડૂતના ખરેખર ઈ એમ કે છે કેટલો ખર્ચ થયો તમારે કેટલું હું છું એને બધી ખબર છે, ખેડૂત કેટલો કૂવામાં ઉતરતો જાય છે। અમારું એક લાઇટ બિલ નો ભરાણું હોય તો એને ખબર છે કે આવડાના કનેક્શન કાપ્યા હો, આ કેટલો ખર્ચ થયો છે ને એગ્રોમાં કેટલા એના બિલ ને આ છે ઈ એને ખબર નથી। અને અમારી પાસે ભાવ કરાવે તમારે કેટલો ખર્ચ થાય એમ, એને ખબર નથી। એના માણસો કામે કામ છે, આખા મલકમાં છે। એને સર્વે કરવું હોય કે આ હારા 3,000 મતદાન છે એમાંથી 2,000 મતદાન આવ્યા, 1,000 ક્યાં કપાણા ઈ એને દિલ્હી બેઠા ખબર છે। તો આ ખેડૂત નુકસાનીમાં જાય એને ખબર નથી। નો મત દેવા જાય તોય ઘરે ઇન્કવાયરી આવે કે તમે મત દેવા નથી આવેલા, તમારા વિસ્તારમાં મત અત્યારે 50 મત ઓછા આવ્યા છે, ઈ એને દિલ્હી બેઠા ખબર છે અમારા ગામડાની। અહીંયા એટલો નુકસાનીમાં ખેડૂત ગયા છે ઈ અમારી પાસે હિસાબ માંગે છે કેટલા તમારા નુકસાની ગઈ એમ, અને એમાં પાછી ટકાવારી કરવી છે કે તમને તો આ 1,000 રૂપિયા મળશે, ઓલાના કે 2,000 મળશે। સર્વે કરવા આવો ને તમારા મંત્રી થાપ્યા છે મોટા 100 મહિના સુધી હિસાબ કરીને, એને મેકલો અહીંયા સર્વે કરે ખબર પડે કે ખેડૂત કેટલો આમાં પીટાણો છે એમ। એટલે સરકારને અમારી નમ્ર અપીલ છે કે તમે હજી એમને જે કાંઈ કરતા હોય કરો, પણ હવે સીધી લીટીમાં આવો। આવતા દિવસોમાં તમારી એમને આબરૂ રહે, અમારી ગયેલી છે, અમારે ક્યાં આબરૂ કાંઈ છે। ભંડારિયા ગામના ખેડૂતો અને એમની માંગ એને લઈને સરકાર શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું।